એક ડોલ દાળ ખાઈ જવાનું. તમે જિંદગીમાં શું લેવા આવ્યા? શું છે? શું હાલત હતી? રામ રામ ને સીતારામ. માતાજી હોના હારાવાના કરે. તો આપણે આવી ગયા છીએ બધા આજ ડાળનો પ્રોગ્રામ કરવાનો છે, એટલે આપણે ડુંગળી મોળવી છીએ અને આજ આપણે એક નંબર ડાળ પંચવટી બનાવવાની છે. તો અમે બધા ભાઈઓ અને અમારા ભત્રીજા, અમારા બધા ભાઈબંધો ભેગા છે, બધાને આજ આપણા હાથની ડાળ ખવડાવવાની છે. તો અમારા વ્લોગમાં બને રહેજો અને તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. A few moments later. ટમેટા, ડુંગળી, લસણ. તો મિત્રો જે દાળને થોડીક વાર લાગશે. પાણી નાખી દીધું છે એમાં 2 કળશે. અને હવે આ પહેલી વાર ગામમાં આવ્યા છો, આ નગર કાંઈ ખાંડે વસ્તુ નહીં. આમ છે ને ખાટલા સુઈ જાય. તો મિત્રો હાલો, હું દાળમાં છે ને ધોવા જાઉં છું ને પાણી થોડુંક નાખતા હું દાળમાં. હાલો ભાઈ, હું મરસું ખાંડવા જાઉં છું. ક્યાં જાવ છો તમે? મરસું ખાંડવા. નિકલ જા, નહીં તો મેં ઇસકો ભી નહીં છોડુંગા. હાલો, હું દાળમાં થોડુંક પાણી નાખી દઉં, કારણ કે એ છે ને હેઠે દાજી ન થાય ને, કે દાજી દાંત ખાવ હું કોલ છું. તો પાણી લઈને આવી ગયા છીએ. હા, હવે આપણી દાળ, હા લાકડા પણ પલળી ગયા છે. પંચવટી દાળ હો દુખો તમે. મિત્રો જોઈ શકો છો તમે અમારી દાળ. ગ્રેવી, બાજરા, પાપડ, બદામ છે. મિત્રો જોઈ શકો છો તમે પરાણે કામ થાય છે અહીંયા. અને હું ગમે નગરું અને ખાવું, કામ કરવું નથી ગમતું. આમ જુઓ કેમ ખાલી તો પરાણે કામ થાય છે. ને આ ભાઈ પણ પરાણે કામ કરે. જુઓ ડુંગળી મળવાનું. આપણે જુઓ આને શું કહેવાય? ઈજારો. મિત્રો આપણે છે ને ખાંડેલું મરસું પલાળી દીધું છે. હવે આ ઈજારાનો સંજય કાકા વારો લઈ લે. જુઓ ઈજારાનો વારો પાડી દેવાનો છે. ઈજારાનો વારો પાડે છે સંજય કાકા. પરાણે તમે કામ કરો છો ને? હાસું કહીયો. હે ફૂલ પરાણે. તું પરાણે કરશો ભાઈ કામ? નહીં. તો આપણે જ કંઈ કામ ન કર્યું, એટલું કીધું છે ખાલી. તો મિત્રો જો આપણે જિંજર ગાર્લિક એનું પેસ્ટ લઈને જઈએ છીએ આપણે કાળું કાકા પાસે. જુઓ હવે આવી ગયા છીએ આપણે. કાંદા, હવે આને બફાવા દેવાનું. લાવો ભાઈ આદુ લસણનો પેસ્ટ. આપણે આદુ લસણનો પેસ્ટ હવે આમાં ઉમેરી, આનાથી સ્વાદ આવે. હવે આપણે આમાં ટમેટા ઉમેરીશું, એટલે આ બફાઈ જાય અને સ્વાદ પણ આનો સારો આવે. તો મિત્રો હવે આપણે ટમેટા નાખી દીધા છે દાળમાં. હવે આને બફાવા દેવાની છે. પીવાનું શરૂ કરે છે. આમ જોવા દાળ હેમાં નાખો. ફરૂટ સલાડ હો. मैं जानता हूँ. કેમ બની ભાઈ દાળ? એક નંબર. એક મિત્રો આમ તો જોવો હૈયા નથી ખૂટી. એમ પણ આમ જોવો
પાછી નેવી લેવા તો આમ તો જુઓ મિત્રો અહીંયા હવે તપેલું ધોવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે જુઓ આમ જોવો આ ભાઈ હાલો ગરમ મસાલાની સાબ લઈને આવે છે भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है ધ્યાન રાખો ને જો એમાં હાડ્યો ને બાડ્યો બધું આવી ગયું તો મિત્રો આપણી સાબ આવી ગઈ कौन है ये लोग कहाँ से आते हैं ये છે લોકો આપણી નહીં પણ પંચવટીની આ છે પલાળેલું મરચું આ છે હળદર જીરું આ છે પાપડ 1 નંબર પાપડ આ છે ધાણા જીરું આ છે રાઈ આ છે હિંગ આ છે તેલ હવે આપણે તેલ એડ કરીશું જો હવે આપણે છે ને રાઈ છે બાજ્યા છે આખું જીરું છે અને હિંગ છે હવે આપણે આમાં તેલમાં એડ કરીશું આપણે આખો વઘાર નાખ્યો હવે આપણે નાખશું એમાં લીલા મરચા આપણે નાખશું લીલું લસણ અને લીલી ડુંગળી વાતરેલી જો સૌ પ્રથમ પહેલા મિત્રો આપણે આવી રીતના બધું વસ્તુ નાખી દેવાનું અને પછી એને ભર તાપે સડવા દેવાનું એક ડોલ દાળ 5 જણાથી ખાઈ જવાનું આને છે ને 10 જ મિનિટ રાખવાની છે એટલે આપણે 1 નંબર દાળ ખાવા જેવી સ્વાદ જેવી હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને લઈને જઈશું ઓસરીમાં અને ત્યાંથી આપણે એડ કરીશું બાજ્યા અને લીલી કોથમરી જો તમે દાળ જો હવે આપણે આમાં કોથમરીનું આપણે ખાંડેલા બાજ્યા આમાં નાખવાના છે જો થોડાક જ નાખવાના છે લીલી કોથમરી ઈજારો લીલો ઈજારો તો આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જો આ ઈજારો 1 નંબર આ સાઈડમાં થોડા ફોદા હતા ને તો મેં કીધું લ્યો ને ગાળે નાખી ફોદા નીકળે ગીર ગાયની સાઈઝ છે તો આપણે આમાં ધાણા જીરું થોડુંક અને આપણે નાખશું મીઠું થોડું એટલે 1 નંબર સ્વાદ આવશે તો મિત્રો આપણા જો 3 મિત્રો ઘટતા હતા ને આવી ગયા છે હેલો મિત્રો ઋતિક અમારો કલેજો જગલમ क्या बोला तूने જગલમ આવી ગયા છે ભાઈ આપણે હવે છે ને જે ભાઈઓની વાટ હતી ને એ બધા આવી જશે અને એની પાપડ મૂકે એટલે આપણે જઈએ છીએ પાપડ છે હા ભાઈ પાપડ લઈને આવ્યા એને હું ઠેઠ છે હું ઉપાડીને આવ્યો હા ભાઈ ઉપાડીને આવ્યા ફૂલ ચારી મિત્રો મને પણ મારે પણ આવવું છે પાપડ શેકવા તમે 2 મિનિટ ખમી પાપડ શેકવાનો બીજો વારો લઈ લેજો તો મિત્રો આ ભાઈ પણ બેસી ગયા છે હા તો હતા જ છે કેમ વાળીને મેકો હા પાપડ કાંઈ મારા કલેજા તો એટલા પાપડ શેકી નાખવાના છે આગળ કાયમ કા પાસ પાપડ મોકલાવું મારા વાલા ઉપર क्या કાચો પાપડ આ છે પાકો પાપડ મિત્રો આપણે પાપડનો એક ટુકડો લઈ લીધો ને આવી જાવ 1 નંબર પાપડ હા ખાઈ લેવી
આવે એટલે પાપડ છે પછી આપણે પાછા મળીએ. કઈ નહીં દે તો ફાઇનલી મિત્રો આપણે હવે જમવાનું કામ થઈ ગયું છે ને હવે 10:30 થઈ ગયા, બહુ મોડું થઈ ગયું. તો હવે જમવાનું બધા જો જગદીશભાઈ ચાય મેલડીમાં જય મેલડીમાં, જીગરભાઈ, જય રવિદાસ બાપા, કાળુ કાકા તો ભાણા કરવા માંડ્યા. બોસ આમ જુઓ જય ગિરનારી. પ્રેમથી ખાઈ લેવી, ભોજન થાળ આપણે ગ્રહણ કરી લેવી અને પછી પાછા વિડીયોમાં મળવી. છેલ્લે જોવાનો વિડીયો મજા આવશે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ફાઇનલી મિત્રો મેં છે ને 6 ડીશ દાળ ખાઈ લીધી છે ને जनता माफ नहीं करेगी. આ બધા કોઈનું કામ નથી દાળ ખાવું. આપણે 6 ડીશ દાળ ખાધી છે ને મજા આવી છે. અને આ ભાઈ તો હોજે બેઠો છે. હાલો મિત્રો હવે આપણે એક દુહોસન જવા દેવું પછી વિડીયોને અંત કરી દેવું. હે ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો, ધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને શિવા મરજ સમર મેદાનમાં, હે યમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. તો જય માતાજી મિત્રો, આપણે જમી કાઢવીને નિરાતે બેસીને હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો આપણે વ્લોગનો અંત અહીંયા લાવશું. તો તમને વિડીયોમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ મારો વ્લોગ પંચવટી દાળની રેસીપી તમને કેવી લાગે. હાલો તો મિત્રો ફરીવાર એક મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.